अरे कि हम थोड़ी ना छोटे हैं, हम तो 500 रुपए किलो होगी तब भी ले लेंगे। अहंकार आव्यो। ई केरी लईने घरे आव्यो, घरे आवीने पोतानी पत्नीने आपीने कीधुं सुधार, केरीने काप, પછી જમવા બેસી। એટલે કેરીને કાપતા ભૂલ પડી એટલે પત્ની ઉપર ગુસ્સો આવ્યો કે તને કેરી કાપતા નથી આવડતું। એટલે પેલા આવ્યો અહંકાર, પછી આવ્યો ક્રોધ। એમાં એના ઘરે કોઈક મહેમાન આવ્યા અને આ જમવા બેઠા હતા, એટલે કે તમે એકલા એકલા જમશો, અમને નહીં આમંત્રણ આપો। એમાં આ ઝઘડી પડ્યો એટલે ઝઘડો પણ આવ્યો। પછી સાંજે મિત્રોની સાથે બેસવા ગયો। એટલે તમે જોજો, મિત્રો હંમેશા છે ને અવળા રસ્તે જ ચડાવતા હોય। પેલું પીવાનું આવે છે ને તો એમ કે ઈ તારી ત્રેવડ નહીં, ઈ તારી ઓકાત નહીં, તું લઈ ન શકે, તું પી ન શકે, એના માટે તો મરદના કાળજા જોઈએ, આમ કરીને ચડાવે। આવું જ્યારે કે ત્યારે કેવું, તારે જેવો સમજ હોય ને એનાથી પણ હું બદતર છું, પણ મારે ઈ નથી જોતું। તારે છાપામાં આપવું હોય ને તો આપી દે, જા છૂટ છે, તો જ વ્યસનથી બચાશે। અને વ્યસન એક એવું કેન્સર છે કે જેનો રોગનું કોઈ સમાધાન પણ નથી ને વ્યસન છોડવા માટે કોઈ દવા પણ નથી। દવા લેશો પણ તમારું મન જ નહીં માને, તમે કેવી રીતે એનાથી છૂટશો? તો ક્રોધ આવ્યો, લોભ આવ્યો, ગુસ્સો આવ્યો, અહંકાર આવ્યો, અને પછી છેલ્લે મિત્રો સાથે સાંજે બેસવા ગયો। મિત્રોએ આવી રીતે ચડાવ્યો એટલે ન પીવાનું પીધું ને ન ખાવાનું ખાધું ને ભગવાન આવ્યા કે કામ કીધું તું ને કે તું ધનને યોગ્ય નથી। એટલે જીવાત્માને જ્યારે જે પરમાત્માએ જેટલું આપ્યું છે એ જ એના માટે યોગ્ય છે એમ કરીને જીવન જીવવું, કારણ કે ન યોગ્ય હોય ને તો જ ન આપ્યું।